તો પિત્તાશયની પથરીના અન્ય કયા જોખમો છે? પિત્તાશયની પથરી ઘણા જોખમો સર્જી શકે છે અને ઘણા જોખમો જીવલેણ પણ છે. ખાસ કરીને પિત્તાશયની પથરી જો એ પિત્તાશયની અંદર સાયલન્ટ રીતે રહેલી હોય અને એના નેક સુધી પહોંચી ના હોય તો જનરલી કોઈ વધારે પડતા સિમ્ટમ સર્જતી નથી. પરંતુ ક્યારેક પિત્તાશયની પથરી એ ગોલબ્લેડરની નીચે આવેલા એના નેક ઉપર ફસાઈ જાય છે. એ ફસાય તો એની અંદર પિત્તનો ભરાવો થાય, જે પાછળ જતા એની અંદર ઇન્ફેક્શન પણ સર્જાઈ શકે છે. એને જો પિત્તથી ગોલબ્લેડર ફૂલી જાય તો એને મ્યુકોસિલ કહેવામાં આવે છે અને એની અંદર પસ પડે તો એને પાયોસિલ અને લેટર ઓન એમ્પાયમાં એનું ગેંગ્રીન કે પછી પથરી કાનું પાડીને બહાર નીકળી જાય અને પરફોરેશન કરે. આ બધી જ સમસ્યાઓ સર્જાઈ શકે છે. પરફોરેશન થયા પછી પિત્તાશયની આજુબાજુ આંતરડા, ઓમેન્ટમ બધું ચોંટી જાય અને એક ગોલબ્લેડરનો એક લમ્પ ફોર્મેશન્સ પણ થઈ શકે છે. પિત્તાશયની પથરી જો ગોલબ્લેડરમાંથી નીચે ઉતરી ગઈ અને નીચેની નળીમાં ફસાઈ ગઈ તો આગળ જતા કમળો પણ સર્જાઈ શકે છે, જેને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવામાં આવે છે. આ કમળો સર્જાય તો જે વસ્તુ એક જ ઓપરેશન એટલે કે લેપ્રોસ્કોપી પદ્ધતિથી એક દિવસમાં થઈ જાય એવી પ્રોસિજર એ પછી 3 પ્રોસિજર કરવી પડે છે. એની અંદર ERCP કરીને સ્ટેન્ટ મૂકવું પડે, એના 1-2 દિવસમાં લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી એટલે કે ગોલબ્લેડર કાઢવાની પ્રક્રિયા કરવી પડે અને પાછળ જતા 1 કે 2 મહિના પછી સ્ટેન્ટ રિમૂવલની 3જી પ્રોસિજર કરવી પડે. એટલે આ બધા જોખમો એની અંદર સર્જાઈ શકે છે. પિત્તાશયની પથરી હજુ જો વધારે નીચે ઉતરી અને પિત્તની નળીના સૌથી નીચેના ભાગમાં ફસાઈ ગઈ તો ત્યાં આગળ પેન્ક્રિયાસની નળી પણ ખુલતી હોય છે. સ્વાદુપિંડની નળી જ્યાં આગળ ખુલે છે એની પર જો દબાણ સર્જાય તો પેન્ક્રેટાઇટિસ નામનો પણ રોગ સર્જાઈ શકે છે અને આવો રોગ એ ઘણી વખત ગંભીર કે જીવલેણ પણ હોઈ શકે છે. સર,